કુંવરજીભાઈ બાવળિયાનું ચોંકાવનારું નિવેદન। નમસ્કાર દર્શક મિત્રો, 2024ની લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સુરેન્દ્રનગરની સીટ ઉપરથી લોકસભાની સીટ ઉપરથી લડવાના છે, આવી ચર્ચા ફેલાણી હતી। તેને લઈને કુંવરજીભાઈ બાવળિયાએ સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે મારા કોઈ રાજકીય શત્રુએ આ વાત ફેલાવેલી છે। આ વાત ઉપર કુંવરજીભાઈ બાવળિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે મેં કોઈ આવી વાત કહી નથી। તો હાલમાં કુંવરજીભાઈ બાવળિયાએ સ્પષ્ટતા કરતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો અને ભારતીય જનતા પાર્ટીમાં પણ ખળભળાટ મચી ગયો હતો, કારણ કે અત્યાર સુધી એવી વાત ફેલાણી હતી કે કુંવરજીભાઈ બાવળિયા જસદણની સીટ ઉપરથી રાજીનામું આપી અને સુરેન્દ્રનગરની સીટ ઉપરથી લોકસભાની સીટ ઉપર લડવાના છે, જેને લઈને કુંવરજીભાઈ બાવળિયાએ સ્પષ્ટતા કરી હતી। તો હવે કુંવરજીભાઈ બાવળિયાએ સ્પષ્ટતા કરી છે કે તેઓ સંસદની સીટ લડવાના નથી।